આખો રેલો આલો તો ફટલે પી જોત જેઠુભા તું ક્યાં લાલબા ચોપડ્યા હા ચોપડ્યા અલે અમન તો પીવા જઈએ પીવા અમે તો ઓછો પડે હવા જો તો બે ઠેલી લઈને પણ ઓછો પડે એટલે પાવા હેડો પીવા શરીરમાં બધું આવી રહ્યું તમારે તો ઘણું કરો કો નશો થઈ ગયો બંધારણ હા તો બંધારણ થઈ ગયું મારે દારૂ ની ઓછો કરો પાછા છોકરાઓમાં જોવું પડે ને સાચી વાત એટલે તમારા ભાઈ ને છોડીને વિવાહ નજીક આવી જાય એટલે તમે ખેતરમાં કરો વાળું પર ના વાળું પર એટલે અમન તો અમે પોણી વાળીએ 4300 રૂપિયા મજૂરી હાલતી ગયું હા વિવાહ તો કરી જાય છે મારા ભાઈ એટલે તમારે તો અત્યારે બજારમાં ફરવું પડે ખેતરમાં કા ફળો ખેતરમાં જોવું પડે પોણી ના વાળું પડે એ હારો હારો માં મોડું થાય હારો કઈ ના વિવાહ ભાઈ કરી જાય મારે પોણી વાળું ના વાળું પડે કંટાળી ગયો આ તડકા એક તો બજાર જાવું જ ગમતું નહીં શું કરે જાવું પડે ઓ ટોટાજી પૂજાજી તમે તો યાર હા તમે ઘર હમું આવતા નહીં અરે ઘર હમું છી નરવી આવા ઘરનું કામ ચાલે છે આ કુવી ગોદાઈ એટલે તમારા છોકરા વિવાહ હતા ને તારા મેં પડે એમ પાછળ હતા તમારી કણ ના વાત સાચી ટોટાજી પણ તમારા તૈયારી છે અમે આવી જા વળી એટલે ચાલ તમે તૈયાર છો તારે વળી અરે તૈયાર તમે થેલાય કુકદાર તો આવો ખબર પડો આ કાલે જ આવું હડો તાણ બરાબર બસ બધું અમે એકલા કરશો હવે અરે હું લઈ આયા અરે આ તો બધા જો થોડો સામાન કહું લેતો જવું એકી દાડા બધું હચવાય ના હચવાય વાત સાચી તાણ પણ આવું તમે કાયમ જો એના કદી પેલા તમારા ભાઈ નહીં હવે ભાઈ ને શું કેવું એમાં હું કેવું તમારા પોતાના પૈસા નહીં યાર ભલા જ નહીં હું કેવું વાત સાચી પણ અત્યારે પુંજાજી કોકનો મોઢો સારો હોય ના હોય એના કરતા આપણે હાથે લાવવું સારું ના વાત સાચી છે તાણ જોડો આબુ ચા પાણી કરવા આ બે દાડામાં આવી જાઉં ચા પીવા તમારી ઘર નક્કી આવી જાય બસ એટલે એવું ના જમણવાળા દાડા જ આવો પા ના ટોપું કરવા આવશે ઓવો પાછ હવે આ ગામના રોડ નું શું કરવું કયો બે બાજુ કરવો કે એક જ છેડે આખો પોકા જેવો ચારે બાજુ કરો ચારે બાજુ ધનુભા આય તું આય બેસ ના બેહવા નહીં આવે ધનુભા રોડ તો ચારે બાજુ કરશું અમે રહું ને તાર તો ગામનો વિકાસ તો થઈ જ જા એટલે જ મેં કીધું ચારે બાજુ રાખો રોડ તો પેલો અધૂરો હોય ને એટલો પૂરો કરી દઈએ હા હિંમત કરીએ તું કોમ છે આ તો બોલે હા અરે ધનુભા કોમથી તો હારો આવ્યો હું મારું કામ એટલે કોઈ ઘર બર પાસ તારે નહીં થયો કેટલા વખત મારા ઘર પાસ કરવાનું જેટલા વખત કરવું નહીં હપ્તા નો દારૂ પીધો આ ઘર તો અધૂરું રાખી તું ચાલશે સાપરો છે ને તો રહ્યો પણ ઘરની જરૂર નહીં મારે તો ભાઈઓની જરૂર હોય એકલા આવ્યો ધનુભા ભાઈ તો તાર ઘેર નહીં બધા સારું ભાઈઓ મારા ઘેર સાચી વાત બીજા ભાઈઓ ના કરતા કુટુંબમાં હા તે શું થયું એટલે હું હમણાં સવારે ભેગો છું ને ધનુભા લાલભાઈ તે પેલા ભાઈ રે ટોટાજી હા સીધ ભાઈ ટોટાજી હું હતો હતી એટલે મને લાગે અંદર ફાઇટિંગ ચાલે એવું લાગે ફાઇટિંગ ચાલે એવું સમજણ પડતી નહીં સવારે મેં પૂછ્યું મુકટ ટોટાજી છોડીને લગન આ તૈયારી થાય થોડો એમના લમણો રાખજો કે એમના તમારા ભાઈ કરી જાય મારે શું જરૂર છે એટલે આજે હું કેવા માંગે એ કોઈ સમજણ પડી તો મન બધી ભીખાજી સમજણ પડી જાય આ એમ કેવા માંગે કે ટોટાજી ના ઘેર લગાને અને ઈવન ભાઈ ખેતર માં અડિયો કરે ફોન કરતો નહીં એટલે કોક અણબન થયો લાગે હા ધનુભા હું એ ક્યાં કરું એટલે લાવો તો તમે એમના જતા આવજો હા જેઠિયા તારા કેવી સાચી વાત છે તું દારૂડીએ પણ વાત હારી લઈને આવ્યો હો એ જ કહું બીજું કોઈ નહીં હા કશો વાંધો નહીં એ તો અમે ભીખોજી બી અમે રોડ જોવા જતા હતા ગામમાં તો એમના ઓટો મારશું સારું તા મારા ઘરનું જોજો પા એમને કહેતું હતું ઓહો મને ખબર હતી મસ્કો તો મારવાના જ છે મારા ઘર જોજો અલ્યા તારા કેટલા વખત ઘર લાવવું આ દારૂડીઓ પણ એનું મગજ કેટલું હોય જોયું ને ના જોયું હવે તો આપણે ઓટો મારીએ લ્યો હડો આવો ધનુભા ભીખુભા હવે આ તમારા ઘેર આવે તમે ખેતરમાં ઓટા મારો ખેતરમાં અહીં આવો ના કરવું પડે તો સાચી વાત છે આપણે સંસાર લઈને બેઠા બધું કરવું પડે પણ બીજી ધ્યાન રાખવી પડે આ ટોટાજી ઘેર લગન નહીં આ ખેતર માં અડીઓ મારો ઈવન કોક ટોપું કરાવી ઈવન ઘેર ચોકી કરી જાય એટલે મારી જરૂર
કરી લઈ. કરેલાની એટલે શું આ બધું? એ તો કરશી પણ કરવું હોય તો. અલ્યા એકલા ના થાય ભાઈ, આ તો લગ્ન ની વસ્તુ છે, એકલો થોડી થાય. હાથ હાથ કઈ ટેકો કરો ને તાણે બધું ભેગું થાય, એકલા કશું ના વળે. એ તો કરું કરી ના કરું કોઈ બધું મારું ઘરનું કરી જઈએ. ભાઈ ભાઈને ટેકો નહીં કરે તો કને કરશે? તો ગોમ વાળા થોડા કરવા આવશે, એ તો આપણે ટેકો કરવો પડે. તો ભાઈ ના કરે આપણે તો કરવાના આવે છે તાર. હું બહેનો રાખતો જ નહીં, લગી એને જે કરું કરો. હું મારું ઘરનું કરી અંભાઈને બેહવાનું. આટલું બધું તમે પેલું યાર આ બે ભાઈઓને બગડેલી જાગા. તમારે કોઈ ડખો હોય તો કયો, અમે સોલ્યુશન લાવીએ. બાકી લગ્નમાં તો જવું જ પડે જ તમારે. એ લખો એને બોલાવો તે જે રહ્યો. તમે હટજો ઈવન ઘેર. એના ઘેર હું વગના પગ નહીં મેલું, મારા વગના આટલો ઉભો રહે. એને જે કહ્યું હોય એને વગના બોલાવો, મારા વગના મેલું જોવો જ નહીં. ઓહો, જબર કાઠું કર્યું ભીખાજી આ તો. લાલભાઈ એમ તો ના ચાલે. અમે છીએ ને અમે તમારા હારી રહીને બધું સમાધાન કરાવીએ. લ્યો હડો. ભીખવા તમે તમે કહો તો થોડું ચાલે. તમે મોન રાખી મારા પારી ઉભો રહે. એના ઘેર વગના પગ નહીં મેલું. આ એ તો ઈયોન કીધા જેવું છે. ઈયોન કેવું, તમને કીધા જેવું તમને કેવું. એને બાર બોલાવી રહ્યો વગના ઉપર, હું મારા વગના ઉભો રહું. અલ્યા પણ એવું કા કરવું પડે ભાઈ? અમે ભેગું તો થવાનું જ છે. ઈના વગડા ને મારા વગડા એવું કા કરવું પડે? બે ભેગા થઈને પેલી કરવા. આવશે નહીં, તમે ઓવા લીધા ઈ. ઓહો, તું તો જબર વાત કરી. અલ્યા ભાઈઓ ભાઈ આમ તો હોય ના હોય. અને આપણે ભાઈઓ ભાઈ હોય લ્યો તો આ ભાઈને ભાઈ કોમ ના આવે તો બીજું શું કોમ આવે લે? એ બીજા કોમ આવશે. મારે કોઈ એની જરૂર નહીં, કે એની જરૂર માર નહીં. આવું તો ના ચાલે. હું કેવું ભીખાજી? ચાલતું છે આવું તો લઈને જવા પડશે. ઓયો ને હડો એક. ભીખુભાઈ હું ચોખ્ખું કીધું ને તમે, હું એના વગના પગ નહીં મેલું. તમે ના કીધું કે હું હવા લીધા એના વગના હું પગ નહીં મેલું. એ મરી જાય તો એના પગ નહીં મેલું વગના. અલ્યા પણ આ ઓનું કોઈ કારણ હશે કે હવાનું? એટલે હું કા હોય લીધા તમે? કારણ એને પૂછો તે એ મને રહ્યો ઘરમાં પૂછ્યો. ભીખાજી હટજો. પછી મને કહેવા આવો. ટોટાજી, એ ટોટાજી. ઓહો, આવો. અલ્યા ઘરમાં ને ઘરમાં તો શું કરો? બહાર તો થોડા નીકળો. હવે ધનુભા બહાર નીકળવાનો ઘણો શોખ હોય, પણ શું કરે? વિવાહ આવા નજીક આવી ગયા કે? હા, એ ખરી વાત છે તમારી કેવી. લ્યો આયા તે સારું કરી થોડું આયોજન કરાવો કે? આયોજન તો ટોટાલજી કરાવશું. અને આ ઘરના વિવાહ એટલે આયોજન તો કરવું જ પડશે અમે. ઘરના જ કેવા તાર? પણ મને થોડી એમાં ખોટ લાગે. ધનુભા ખોટ તો હું કશું રાશી નહીં. ના ના, સ ખોટ. કોઈ મીઠાઈ બીઠાઈ ઓછી પડશે કે આપણે વધારે દે એવું કોઈ નહીં. મીઠાઈ ઓછી નહીં પડતી. અને આ ખોટ એવી હોય ને કે પૈસા ખર્ચે પૂરી થાય એવી નહીં. ઓહો, એવી તો શું ખોટ હશે હવે? કોઈ સમજણ પડતી નહીં. ધનુભા સમજણ પડે એવું કોક ચોકી. અને એના વિના અવસર અધૂરો હોય ને એવો લાગે મને. ના ના ધનુભા કોઈ આઈટમ બાકી નહીં રાખી. એવું તો કોઈ વસ્તુ બાકી નહીં રાખ્યું કે અવસર અધૂરો લાગે. ભીખાજી લાગે કે ના લાગે? ના રોડ લાગે ને. ના લાગે ભીખાજી, કોઈ વસ્તુ એવી બાકી જ નહીં. વાત સાચી. તમે બધું કરો પણ છેલ્લે ભાઈ ના હોય ને તાર તો બધું અધૂરું જ આવશે આપણો. હવે એના વગર હું અવસર અધૂરો રહેવાનો છે ભલા મોણો. એટલે આ ટોટાલજી એવું ના હોય. ભાઈ વિના અવસર અધૂરો જ કહેવાય. ના અરે ના એનો નહીં આવે ને તો એ હું ધામધૂમથી લગ્ન કર્યો, કોઈ જરૂર નહીં. નહીં ના ના કહેવાથી આ તમે જતા રહો પાછા. જો ઈમ પાછા નહીં જઈએ, તમારે આપવું પડશે. ઈના કહેવાથી અમે આયા નહીં. અમે તો આ વાત મળી ને એટલા મને સહણું નહીં એટલા આયા. અને અમે એના ઘેર જઈને જ આયા. એને અમે બોલાવીએ. અલ્યા લાલભા, એ લાલભા તારી એટલા હવે આયા પા હવે આયા હી પહેવા પાહા મોય. આવા આવજો. જો ધનુભા હું તો ચોખા શબ્દોમાં કહી દઉં, મારી સોડીના વિવાહ મેળ્યો નહીં હોય તો મને કોઈ ફેર પડવાનો નહીં. નહીં તારી કોઈ તો તાર કુડ કે હા હું ખાવા બોલ મેકલી માં તમે હોમાં બોલશો નહીં. પણ આ તમારે ના બોલવાનું કારણ કોઈ કશે કે એમને તમે આ બે નોખા સીધી પડી ગયા? અરે બરોબર જે કારણ હોય બધું બરોબર. આમાં એનો સંગ થાય નહીં. દુશ્મન કહેવાય દુશ્મન. અલ્યા આવું ના વેચરવાનું હોય ટોટાજી. તમે તો રાવણા બેહવા વાળા મળો. અને જો તમે જ આવું વિચારો તો even તમે શું કહીએ? કોઈ કેવું નહીં, કોઈ કેવું નહીં, ચાલશે હોય તો ફરી જતો. તમે ધનુભા તમે તો આવ્યો એટલે અમે બેનો કોઈ રાગ કરવાનું નહીં કોઈ. અરે કોને કીધું રાગ કરજે? રાગ તાર ઘેર કોને રાગ કરવાનું? રાગ વાળી આવી ગયું. અલ્યા અમે તો કોઈ બે લડાવા નહીં આયા. અમે તો એટલામાં આવો આડો પાડો માર. એટલા મર્યાદામાં બેવાનું હોવા અત્યાર સુધી ખમ્યો હવા નહીં ખમું. અલ્યા ભીખાજી, આ બે તો પેલા કૂતરા મને ગોળી ચાલુ થઈ ગયા. અલ્યા તમે તો હું સરપંચ છું ગમતો ને આજે ઓછી અમાર પાટા તમે આવું કરો એ થોડું ચાલતું છે. તમારે બેને ગમ 12 મિનિટ દેવા પડશે ભાઈ. તમે ગમે તે કહો પણ રાગ થાય એમ જ નહીં.
પણ રાગ ના થાય એનું કારણ તો હશે કે એમને નો રાગ ના થાય એટલે તમારે કારણ જ જાણવું હોય અને કારણ જ જાણવું હોય તારે ખબર પડશે કે આટલા બધા વિખુટા સીધી પડી ગયા તમે વાપરો ને તમે વાયો તો લસકો ઊંચ્યો હોય ચીલ કોકા એમ કે અકલા ટોટા ચીલ વાયો કુ પણ ચીલ નહીં લસકો વાયો આટલો બધો ચીલ નીકળી ગયો કરવાનું કંટાળો બરાબર નો ઓ લાલપા ઓ ટોટાજી શું કરો વાહ થોડું કામ હતું તમારું મારું ઓવા તું બોલો જો લાલપા ખોટું ના લગાડતા પણ અત્યાર સુધી ભેડું હતું એટલે જે ચાલી એ ચાલી પણ હવે ચાલવાનું નહીં લગી રે એટલે એમ કે તમારે પેલા ક્ષેત્રમાં પાણી લઈ જવું હોય તો તમારા ક્ષેત્રમાંથી નેક લઈ જાઓ મારા ક્ષેત્રમાં નેકમાં પાણી લઈ જવાનું નહીં પાણી કાઢે ના અરે નેક હવે હું રાખવાનો નહીં સોનો મોરા હવે સીધી પાણી બધી જાય છે કેમ નહીં જાય એટલે પાણી આ ઊંચા ઉપર પાણી ના ચડે અરે ના ચડે તો પેલી મગાઈ પાઇપ ના ખાય પણ વચ્ચે પાણી લઈ જવાનું નહીં હવે પાણી તો વચને જા થાય કરી લેજી જા તમ વચ્ચે જાય એટલે વચને જા હતી એ તો ભેગું હતું તો આવતી બરોબર હવે નહીં લઈ જવાનું એટલે ભેગું હોય કે જુદું હોય વચને પાણી જવાનું હોય એટલે ખોટો બખારો થઈ જાય એના કરતા પ્રેમથી કહું કે વચ્ચે નહીં લઈ જવાનું તો નહીં લઈ જવાનું પ્રેમથી હું તને કહું તું મારા નેનો ભાઈ એટલે બોલતો બીજો હોય તો થપરાઈ પડ્યો ભોય આડો એટલા તમારે બધું લઈ લેવું હોય એટલે હું લઈ દીધું અમે તારા શું લઈ દીધું એટલે વખત ના મારા આટલું નહીં તાહડો બગડતો એટલો તાહડો બગડતી ના બગડતી આનું બગડી તમારા માંથી નહીં જોકી તમારું બધું સાચું એટલે હવે મારા ઊંચા પોઈન્ટ ના ચાલે લે તારા મગજ નહીં ફરી ગયું ના અમે માત્ર નહીં મગજ તારા મોય જ મગજ એનો ભાઈ ધક્કો ના માર ધક્કો ના માર હમુ નહીં આવે પછી તારા કહી દઉં હવે તું પાણી બોય નહીં લેવાનું કહી દીધું હોય છે હું પાણી નહીં લાડલો પાણી કાયદેસર એટલે હોતી જા પાણી તા થાય એટલે પાણી હનું જાય લે હનું જાય કેટલો તું તારા ક્ષેત્રમાં રહેવાનું તારી મર્યાદામાં રહેવાનું જો તને કહી દીધું એટલે જપી જા ને આડો પડે છે ખોટો એટલે આડો તો કોણ પડી જાય તું ખબર નહીં તને કાલ જ પાણી વચ્ચે વરવાનું હોય વચ્ચે પાણી નહીં આવે કાલ જ હું પૂરી જાય હોળા કરતા કહી દીધું હા પૂરી જોતા મારા ક્ષેત્રમાં પગાઈ નહીં મૂકો મારા ઘેરે તારા પગ નહીં મૂકો કહી દીધું તને હા રે તારા મમનો અપાયો જાય મુદા વખત કદી પાણી નહીં આવ્યું આ બધી થયું તાર ઘેર વખત પગે નહીં મેલું આવ્યું તું નહીં જોતોય તું નહીં જોતું મારે જોતોય ને તું જા ઓહો ભીખાજી આ તો એક આ નેની વાતમાં હોય લઈને બેઠા એટલે આ એવું થોડું હોય ટોટલજી તમારે એટલે ધનુભાઈ નેની વાત નહીં પણ ભેગું હતું તો હું ગહાડો બેઠ્યો પણ આવા નોખું કરે છે તો ના બેઠું કે તમારા કેવી સાચી વાત છે પણ અત્યારે તો વાવેતર કર્યું છે કે વાવેતર તો કરેલું જ શકતા બહુ આયા મુએ મારા ઊંચા પાણી ચડતું ચીધું છે ધનુભાઈ એ તો પાઇપ ના ખાવી પડી દાદા એ વાત તો સાચી અત્યારે વાવેતર હોય ને ધનુભા તો આ ઊંડની સિઝન ને હેડવા જો અને આવતી સિઝન થી એની વ્યવસ્થા કરી લે એમાં ચો લડવાનું આવે તે ભીખાજી હું એમ જ કીધું કે તું હવે વયથી પાણી લેતો ના બરોબર પણ એને એમ કીધું હોત કે મને ઊંડની સિઝન પૂરી કરે તો બરોબર આ તો ક્યાં વયકર જ છે આવું ના દાદાગીરી કરવી તો મેળ આવે પછી હો લાલબા આવું ના ચાલે હવે નોખું પાડ્યું ને એટલે બધું નોખું જ તમારી વ્યવસ્થા કરીને તમારા ક્ષેત્રમાં પાણી ચડાવવાનું અને આ ઊંડની સિઝન એ લેવા દે નહીં પાણી પછી હું લઈ લે પાણી હા ના આવું રાખો તમે અને આ તોડ નાખો ને બીજા ઘરનું પાણી પીવો અને રંગે ચંગે આ અવસર તમે કરો દેવડો આવાજ આવો હું તો એ નમતો નહીં હું તો નમું અલ્યા ભાઈ આ બાજુ આવો ને પોણી પી લ્યો હડો હવે અમાર નમવાની કોઈ વાત જ નહીં લાલબા તમે તો મોટા હો એટલે તમારે તો સમજણ રાખવી પડે કે આપણા નેના ભાઈને ઘેર અવસર હોય અને આપણે એમને રહીએ એ થોડું ચાલતું છે વાત સાચી વાત લગી બોલો ખરા મુદ્દામ એટલે મારે બોલવાનું આવતું જ નહીં તમે મોટા ભાઈ થતા ને તમારે વિચારવું પડે કે સોળી નવસો ચીજના પાર મેળવું આ તો તમે જ ના વિચાર પણ મારે તો તમને કહેવા ના આવો તમે મોટા થઈ જો મોટા બોલવા મીઠા પછી મેર આવે પછી એ તને અમે કોઈ એવું રાખતા નહીં લગી રે કશું એવું રાખવું નહીં તમે તારે એકબીજા પાણી પીવો લ્યો એ લ્યો આમ કરી લ્યો પીવો લ્યો એ આલી પ્રેમથી આલુ પર હા તાણે અને જો આવો પ્રેમ ભાવ રાખશો ને તો તમારો આવશે ને રંગે ચંગે પૂરો થાય અને જો નહીં રાખો ને તો આ બધું વિખરાઈ જાય અને જો આવો રાગ રાખશો ને તો તમારે એમ કેમ દિવાળી રહે ને કે આવી જો ઝઘડા કરશે ને તો કાયમ હોળી અડકશે હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા